हालेलुया, प्रेज़ लॉर्ड। सबको सलाम, प्रभु का अनुग्रह हर एक पर हो जाए, आमीन। आओ अपने सर को झुकाएंगे, प्रार्थना करेंगे। प्रभु के वचन हम आज पढ़ने वाले हैं। प्रभु के वचन की आज अध्ययन करना चाहते हैं। रोमन की पत्री में से हमसे प्रभु बात करें। पिता यीशु मसीह के नाम में झुकते आभार प्रभु આજના દિવસ માટે, તમે અમને એકઠા કર્યા માટે અને આ સમય આપ્યો માટે। તમારા વચનો અમે વાંચવા, સાંભળવા, મનન કરવા માંગીએ છીએ। જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો, સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો। પવિત્ર આત્મા અમારા જીવનમાં તમે કાર્ય કરો। તમે અમારા દેવ છો, અમારા પ્રભુ છો, અમારા માલિક છો। અમે ઈચ્છીએ છીએ અમારા ઉપર તમે સત્તા ચલાવો। જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો। પિતા ખ્રિસ્તમાં માંગુ છું, આમેન। હાલેલુયા, પ્રેઝ લોર્ડ। તો ગુજરાતીમાં મેસેજ હું આપીશ અને રોમન પત્ર તેનો 11મો અધ્યાય 29મી કલમ। પાઉલ અહીંયા જે વાત કરે છે અને મોટા ભાગે દરેક ખ્રિસ્તીઓને આ વાત કદાચ સાંભળી છે અને આના વિશે કદાચ અધ્યયન કર્યું નહીં હોય। આપણે પ્રભુના વચનોથી વિશે દ્વારા આના વિશે પાઉલ જે કહે છે એના વિશે આપણે જોવા માંગીએ છીએ। રોમન પત્ર 11મો અધ્યાય તેની 29મી કલમ। કેમ કે દેવના કૃપાદાન તથા તેડું રદ જાય એવા નથી। આમેન। તો પાઉલ કહે છે કે દેવના કૃપાદાન અને બીજું કહે છે દેવના તેડું, દેવનું તેડું અથવા દેવે તેડ્યા હોય, બોલાવ્યા હોય તે રદ જાય એવા નથી। આમેન। આ એકદમ નાની કલમ છે। એમાં પાઉલ ઘણી વાતો આપણે એનો જ્યારે અભ્યાસ કરીએ છીએ, મનન કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે। ગુડ મોર્નિંગ, પ્રેઝ લોર્ડ। રોમન પત્ર 11મો અધ્યાય 29મી કલમમાં જેમ પાઉલે કીધું કે અહીંયા ત્રણ વાતો પાઉલ જે પોતાનો વિશ્વાસ પ્રગટ કરે છે અને આ નાની વાતમાંથી પાઉલ ઘણી વાતો, ઊંડી વાતો સમજાવે છે। પહેલા કહે છે દેવને પસ્તાવો નથી થતો અથવા દેવની વાત ફોકટ નથી જતી અથવા તો દેવના વિચારો, દેવના વચનો, દેવના કૃપાદાન, દેવના બોલાવાના ઈરાદા, દેવના સપનો હોય તમારા મને લગતા, દેવના તમને મને લગતા યોજના હોય એ રદ નથી જતા, કેન્સલ નથી થતા અને દેવ પોતાના વિચાર નથી બદલતો। દેવ પોતાના તમારા માટેના નિર્ણયો હોય અથવા તમારી માટે પસંદગી કરી હોય એને તે વિચાર્યા વગર કશું નથી કરતો એવું પાઉલ સમજાવે છે। દેવ જ્યારે તમને તેડે છે, બોલાવે છે તો સમજીને બોલાવે છે। દેવ જ્યારે તમને બોલાવે જ છે તો એને એવો પસ્તાવો નથી થતો કે મેં મૂર્ખામી કરી, મેં ખોટો પગલો ભર્યું અથવા મેં માણસને જ્યારે બોલાવું છું તો મેં ભૂલી ગયો મેં કેમ બોલાવેલો અથવા એના માટે જે મેં ભવિષ્યમાં રાખેલા વિચારો છે અથવા ભવિષ્યમાં રાખેલા આશીર્વાદો છે એ હવે હું નહીં આપું એવું દેવને પસ્તાવો નથી થતો। આપણે જ્યારે કોઈને બોલાવીએ છીએ તો પસ્તાવો થાય છે કે મેં એને કેમ બોલાવ્યો અથવા બોલાવીને આપણને એમ થાય છે કે હવે અને આ કામ મેં ખોટું સોંપ્યું અથવા તો બોલાવીને એવો પસ્તાવો થાય છે કે હવે જે કામ મેં એને આપવા માંગતો હતો એ મને હવે નથી આપવું। પસ્તાવો, દેવને પસ્તાવો નથી થતો। પહેલી વાત જોઈએ છે દેવને દુઃખ નથી થતું બોલાવ્યા પછી અથવા તો કોઈ આશીર્વાદ અથવા તો ભેટ આપ્યા પછી। અહીંયા જે શબ્દ છે દેવના ઈરાદા અથવા દેવના તેડા અને દેવના કૃપાદાન રદ નથી જતા। પાઉલ બહુ ઊંડી વાત કરે છે કે દેવને ઓળખનાર પાઉલ, દેવ સાથે સંબંધ ધરાવનાર પાઉલ, પવિત્ર આત્માથી ચાલનાર પાઉલ એક વાતને સમજી ગયો કે દેવના બોલાવેલા જે હેતુ છે અથવા દેવના જે વિચારો, બુદ્ધિથી એને મને બોલાવ્યો છે તો એની બુદ્ધિમાં કોઈ પણ પ્રકારે ભૂલ નથી। ઓકે, દેવ જ્યારે બોલાવે છે તો એમાં કોઈ પણ પ્રકારે એને મન બદલાતું નથી અથવા તો એને પસ્તાવો થતો નથી। પાઉલ જે દેવનો પ્રચાર કરે છે એ સમજાવે છે
કે દેવ જ્યારે તમને બોલાવે છે તો એની પાસે બુદ્ધિ છે. દેવ જ્યારે તમને બોલાવે છે તો એની પાસે યોજના છે. દેવ જ્યારે તમને બોલાવે છે તો એના નિર્ણયની પાછળ એને સમજણ છે. અને એ પોતાના વિચારો, પોતાના કાર્યો અને પોતાના નિર્ણયો અને પોતાની યોજના એને બદલતો નથી. જ્યારે આપણે કોઈને બોલાવીએ છીએ તો હેતુસર બોલાવીએ છીએ. જ્યારે કોઈને બોલાવીએ છીએ તો એમાં ઈરાદા હોય છે, યોજનાઓ હોય છે, વિચારો હોય છે, બુદ્ધિ સાથે કોઈને બોલાવીએ છીએ. કદાચ કોઈને ખાવા માટે બોલાવ્યા હોય અને ખાવાનું ના બનાવો તો એ એમ કહેવાય કે તમે ભૂલી ગયા શા માટે બોલાવેલા. દેવ બોલાવે છે અથવા તો દેવ કોઈને દાન આપે છે, ભેટ આપે છે, આશીર્વાદ આપે છે, ત્યારે દેવને પસ્તાવો નથી થતો. આમેન. તો દેવને પસ્તાવો નથી થતો એના દાન આપ્યા બાદ અથવા તો એ તમને બોલાવે પછી એને પસ્તાવો નથી થતો. જેમ લગ્ન કર્યા પછી ઘણાને પસ્તાવો થાય છે, બાળક આવ્યા પછી કોઈને પસ્તાવો થાય છે, નોકરી ગયા પછી પસ્તાવો થાય છે, ઘર બનાવ્યા પછી પસ્તાવો થાય છે, નિર્ણયો લયા બાદ પસ્તાવો થાય છે. એમ દેવને કદી પણ પસ્તાવો નથી થતો. એ દર્શાવે છે કે દેવ જે કંઈ કરે છે એ ઈરાદાપૂર્વક કરે છે. દેવ જે કંઈ કરે છે એમાં એની મોટી બુદ્ધિ વાપરીને કરે છે, કેમ કે દેવને કોઈ પણ પ્રકારે પસ્તાવો નથી થતો. અહીંયા જે શબ્દ છે કે તેનું તેડું રદ નથી જતું, તેના આશીર્વાદ અથવા તેના કૃપાદાન એ રદ નથી જતા અથવા તો કેન્સલ નથી થતા અથવા તો એને દેવ ને પોતાના મન એને મારતું નથી કે પસ્તાવો નથી થતો અથવા અફસોસ નથી થતો. એવો દેવ છે. આમેન. તો પાઉલનો જે દેવ છે એને પસ્તાવો નથી થતો. પાઉલનો જે દેવ છે એના વિચારોમાં તે પોતે મજબૂત રહે છે, પોતાના વિચારોમાં મક્કમ રહે છે અને જે કરવા માંગે છે એ જ તે કરે છે. આમેન. બીજી વાત અહીંયા પાઉલ કહે છે તેનું તેડું, એનું બુલાહટ, એ બોલાવે છે એની પાછળ પર્પસ અથવા તો મકસદ હોય છે. તે બોલાવે છે એમાં પ્લાન અથવા તો યોજના હોય છે. તે બોલાવે છે એ સમજીને બોલાવે છે. એ બોલાવે છે તો લાંબુ વિચારીને બોલાવે છે. આમેન. અને એવું નથી થતું મેં એને કેમ બોલાવ્યો, એવું નથી થતું મેં એને ફોકટમાં અથવા તો મારી ભૂલ થઈ ગઈ એને મેં બોલાવ્યો. એવું નથી થતું કે મેં એને બોલાવીને મેં ભૂલ કરી અથવા તો મેં ખોટું કર્યું, મને રિગ્રેટ અથવા તો મને દુઃખ થાય છે, પસ્તાવો થાય છે મારા બોલાવા પર. તો ઈશ્વર જ્યારે બોલાવે છે તો એની પાસે બુદ્ધિ છે અને તે બોલાવે છે. દેવ પસ્તાવો નથી કરતો, દેવ બોલાવે છે. અને ત્રીજી વાત, દેવ કૃપાદાન પણ આપે છે. તો પાઉલનો જે દેવ છે કૃપાદાન પણ આપે છે અને એ જે દાન આપે છે એ મફત આપે છે, એ ભેટ આપે છે, એ આશીર્વાદ આપે છે. અને એની જે ભેટ છે એમાં એને પસ્તાવો નથી થતો કે અરે રે મેં એને ઓછી ભેટ આપી, મારે તો એને વધારે ભેટ આપવી હતી. એવો પસ્તાવો નથી થતો. એને મેં બહુ મોટી જવાબદારી આપી, મેં બહુ મોટો આશીર્વાદ આપ્યો, મારે તો એને નાનો આશીર્વાદ આપવો હતો. દેવને પસ્તાવો નથી થતો અધિકારનો આશીર્વાદ આપ્યા બાદ અથવા તો કોઈ આશીર્વાદ આપ્યા બાદ પ્રભુને ખેદ, દુઃખ અથવા તો જેમ વાંચ્યું એમ એને ફોકટ લાગતું નથી કે મેં ફોકટ કર્યું, ખોટું કર્યું, એવું એને પસ્તાવો નથી થતો. દેવ જે આપે છે ખુશીથી આપે છે, એ કૃપાદાન હોય અથવા તો ભેટ હોય એ સંપૂર્ણ આપે છે અથવા તો તે આપવા માટે વચન પણ આપે છે, એમાં પણ તેને પસ્તાવો નથી થતો. જો દેવે કીધું રાજા આપીશ અને પછી એને જોયું કે પ્રજા આવી છે અથવા તો રાજા મેં પસંદ કર્યો છે આવો છે, તો હવે મને પસ્તાવો થાય છે, હું એને એ ભેટ નહીં આપું. એવું દેવને પસ્તાવો નથી થતો. દેવ એને પસ્તાવો નથી થતો એના પોતાના નિર્ણય પર. તો દેવ એ છે કે જે કાર્ય કરીને પસ્તાતો નથી. એ બોલાવતો હોય અથવા તો ભેટ આપતો હોય એમાં એને પસ્તાવો નથી થતો. આપણે મનુષ્ય છે, કોઈ વાત પર કોઈને નિમણૂક કરીને પસ્તાઈએ છે,
કોઈને બોલાવીને પસ્તાઈએ છે, કોઈને ભેટ આપીને પસ્તાઈએ છે, કોઈને આપીને વચનો આપીને પસ્તાઈએ છે, આપણે કોઈ નિર્ણય કરીને પસ્તાઈએ છે, કોઈ જાતનો આસ્વાદ આપીને પસ્તાઈએ છે, કોઈને અધિકાર આપીને પસ્તાઈએ છે, કોઈને નિયુક્ત કરીને પસ્તાઈએ છે. પણ પાઉલ કહે છે આપણો જે દેવ છે એને બંને પ્રકારમાં પસ્તાવો નથી થતો જો એ જ્યારે બોલાવે છે. આપણને પ્રભુએ બોલાવ્યા છે, બાઇબલમાં લખ્યું છે, અને આપણને એક શરીર થવા માટે બોલાવેલા છે. બાઇબલમાં જૂના કરારમાં તમે જુઓ તો હારૂન પહેલો માણસ હતો કે જેને પ્રભુએ બોલાવ્યો. અને બાઇબલમાં સૌથી જે પહેલો જે આપણે વાંચીએ છીએ મલ્કીસેદેક, એ બાઇબલમાં એ યાજક પદ ધરાવનાર માણસ હતો. યાજક પદ પહેલા પ્રબોધકો રહ્યા, પહેલા સેવકો રહ્યા, પણ યાજક કોઈ નતો, પણ એક યાજક મલ્કીસેદેક બાઇબલ કહે છે. અને આ તો પરાત્પર દેવનો એક મહાન સેવક હતો. અને કોઈને પણ આવી પદવી મળી નથી, આવી મોટી પદવી કોઈને મળી નથી. આટલું મોટું સ્થાન એટલે યાજકનું પદ, જે દેવ ને માણસના વચ્ચે ઉભો રહે એવા પ્રકારનું પદ. હનોક કદાચ ચાલ્યો હોય દેવની સાથે, પણ મનુષ્ય સાથે હનોકનો સંબંધ નતો, એ દેવ સાથે ચાલતો હતો. પણ મલ્કીસેદેક એ માણસ સાથે પણ સંબંધ રાખતો હતો અને દેવ સાથે પણ સંબંધ રાખતો હતો. એટલે માણસની સાથે અને દેવની સાથે એવો એક માણસ, એને યાજક કહેવાય છે. તો બાઇબલમાં હિબ્રો પત્ર 5મા અધ્યાય 4થી કલમમાં લખ્યું છે, હારૂન જેને બોલાવ્યો યાજક થવા માટે, પ્રમુખ યાજક થવા માટે દેવે તેને પસંદ કર્યો. તો બહુ મોટું જે પસંદગી છે, એને બોલાવવામાં આવ્યો તો પસંદ કરવા માટે બોલાવેલો. આપણને કેમ બોલાવે છે એ આપણે જાણવું જરૂરનું છે. તો દેવનું તેડું બુલાહટ એ રદ નથી જતા. હિબ્રુ 5:4 લખ્યું છે, કોઈ પણ નથી કે જે પોતે જ માન લે. એ તો દેવ છે કે જે બોલાવે છે અને માન આપે છે, પદ આપે છે, હોદ્દો આપે છે. હારૂન જેને દેવે બોલાવેલો, દેવે હારૂનને બોલાવેલો, અને હારૂન સિવાય કોઈ આગળ ન આવ્યું, કોઈ પણ યાજક ન બન્યું. બધા લેવી હતા, બધા ઈશ્વરના બાળકો હતા, ઇઝરાયલના બાળકો હતા, પણ એમાં કોઈ પણ યાજક નહોતું. બધા લેવી હતા પણ કોઈ પણ યાજક નહોતું. યાજક એટલે ઈશ્વરની સેવા કરનાર કોઈ પણ હતું નહીં. એમાં હારૂનને બોલાવવામાં આવ્યો, મૂસાને પણ બોલાવવામાં આવ્યો. નિર્ગમન 3 અધ્યાય 4થી કલમમાં લખ્યું છે, ઝાડવામાં એક ઝાડ બળતું હતું અને મૂસા એના સસરાના ઘેટા ચારતો તો, ચરાવતો તો, ત્યાં એને અવાજ આવ્યો, મૂસા મૂસા. અને મૂસાને હાંક મળી, બોલાવવામાં આવ્યો. અને મૂસા કીધું, હું આરો, મારું શું કામ છે, મને શા માટે બોલાવો છો? અને પ્રેરિત કૃત્ય 7મો અધ્યાય 35મી કલમમાં લખ્યું છે, મૂસાને ન્યાય કરવા માટે બોલાવેલો, મૂસાને ઇઝરાયલના ઉપર રાજ કરવા માટે બોલાવેલો. અને મૂસાએ કીધું, હું લાયક નથી, મને બોલતા આવડતું નથી, હું આટલી મોટી પ્રજા ઉપર અધિકારી નહીં બની શકું અને તારા લોકોનો ન્યાય કરી પણ નહીં શકું. તો મૂસાને એટલા માટે બોલાવવામાં આવ્યો કે એ ઇઝરાયલના લોકો ઉપર રાજ કરે અને ન્યાય કરે. પણ લોકોએ એનો નકાર કર્યો કે તું અમને રાજ કરતા નથી જોઈતો અને તું અમારો ન્યાય નહીં કરે. તો મૂસાને ઈશ્વરે બોલાવ્યો કે તું મારા લોકો માટે ન્યાયાધીશ બન અને મારા લોકો ઉપર રાજ કર. પણ મૂસા ને લોકોએ ના સ્વીકાર્યો. દેવે મૂસાને બોલાવ્યો અધિકારી તરીકે. 19મો અધ્યાય પુનર્નિયમ, જો માફ કરો, નિર્ગમન 19મો અધ્યાય 3જી કલમ. અને મૂસા પર્વત પર ઉપર ચડ્યો, દેવની હજુરમાં ગયો. હા. અને યહોવાએ પર્વત પરથી તેને હાંક મારીને કહ્યું કે યાકૂબના ઘરનાને આ પ્રમાણે કહીને, તને એટલા માટે બોલાવું છું પર કે યાકૂબના બધા બાળકો એટલે ઇઝરાયેલી લોકોને તું આ સંદેશો આપ, આ આજ્ઞા આપ. તો પ્રભુએ મૂસાને મધ્યસ્થ રાખ્યો ઇઝરાયેલની સાથે વાત કરવા માટે.
સમુએલને પણ પ્રભુએ બોલાવ્યો, તેડ્યો, અને પ્રભુના જેટલા પણ તેડેલા લોકો છે, ઈશ્વરના તેડેલા બોલાવેલા લોકો છે, એમને પ્રભુએ વાપરેલા છે. સમુએલ, પહેલો સમુએલ 3 અધ્યાય 4 કલમ. સમુએલ નાનો હતો અને એને અવાજ આવ્યો, યહોવાએ પોકાર્યો, બોલાવ્યો, સમુએલ. અને સમુએલ કીધું, હું આ રહ્યો, તે મને બોલાવ્યો. અને બાઇબલમાં લખી છે, ગીત શાસ્ત્રમાં 99 અધ્યાય તેની 6 કલમ, મૂસા હોય કે હારૂન હોય કે સમુએલ હોય, જેને દેવે બોલાવેલા અને તેમને પ્રભુના નામથી તેઓ જ્યારે બી પ્રાર્થના કરી ત્યારે પ્રભુએ ઉત્તર પણ આપેલા છે. તો પ્રભુ બોલાવતા હતા. બાઇબલમાં મૂસાને, હારૂનને, સમુએલને બોલાવ્યા. યર્મિયાને એવું કહે છે, પહેલો અધ્યાય 5મી કલમ, હું જ્યારે બાળક હતો અથવા હું મારા માના પેટમાં હતો ત્યારથી જ પ્રભુએ મને સેવા માટે બોલાવેલો, જુદો કરેલો, અને મને હાંક મારીને આ પ્રમાણે અધિકાર આપેલો કે તું આખા મારા રાજ્ય ઉપર તું પ્રબોધક છે. મેં તને પ્રબોધક તરીકે પવિત્ર કર્યો છે, જુદો કર્યો છે અને નિમ્યો છે. તો યર્મિયાને પ્રભુએ પ્રબોધક તરીકે નિમેલો અને બોલાવ્યો. ઇબ્રાહીમને પણ પ્રભુએ બોલાવ્યો. આપણને ખબર છે, ઇબ્રાહીમ ઉત્પત્તિ 12મા અધ્યાયમાં પ્રભુએ કીધું, ઇબ્રાહીમ તારું બધું જ છોડીને આવ. તો દેવનું તેડું એને આધીન થયો, એના બોલાહટને આધીન થયો અને ઇબ્રાહીમ નીકળ્યો. ઇબ્રાહીમને શા માટે બોલાવ્યો? તો બાઇબલ લખી છે ગલાતી 3:8 કે ઇબ્રાહીમના દ્વારા બીજા બધા લોકો આશીર્વાદિત થાય. તો ઇબ્રાહીમને બોલાવ્યો કે જેના દ્વારા ઈશ્વર બધાને આશીર્વાદ આપવા માંગતો હતો. યશાયાને પણ બોલાવ્યો. યશાયા 6 અધ્યાય તેની 8મી કલમ. યશાયાને કીધું કે હું કોને મોકલું? અને યશાયાએ કીધું, હું આરો, મને મોકલ. પ્રભુએ કીધું, કોણ જશે અને કોને હું મોકલું અને કોણ જશે? તો યશાયાએ કીધું, હું આરો, મને મોકલ. તો યશાયાને અવાજ આવ્યો અને યશાયાએ કીધું, મને મોકલ. આપણને ખબર છે, પ્રભુએ 12 શિષ્યોને બોલાવ્યા. માથીની સુવાર્તા તેનો 10મો અધ્યાય તેની 1 કલમ, માફ કરો, માથીની સુવાર્તા 10મો અધ્યાય તેની 1 કલમ, અથવા લુકની સુવાર્તા 9મો અધ્યાય 1 કલમ. લુકની સુવાર્તા 9મો અધ્યાય 1 કલમ. પ્રભુએ 12 શિષ્યોને બોલાવ્યા, તેડ્યા અને તેમને અધિકાર આપ્યો, તેમને સામર્થ આપ્યું દરેક દુષ્ટાત્માઓ પર અને દરેક પ્રકારના મંદવાડ, બીમારીઓ, રોગો પર ટાળવાને અધિકાર આપ્યો. તો પ્રભુએ શિષ્યોને બોલાવ્યા. પ્રભુનું તેડું અથવા એને જે બોલાવ્યા છે એમાં એને ખબર છે હું શું કરી રહ્યો છું, શું કરાવવા માંગુ છું અને મેં કેમ બોલાવ્યા છે. માથીની સુવાર્તા 22મો અધ્યાય 14મી કલમ લખ્યું છે, ઘણાને પ્રભુએ તેડ્યા, ઘણાને બોલાવ્યા અને એમાં ઘણાને પસંદ પણ કર્યા. પાઉલ કહે છે પ્રયત્ન કૃત્ય તેનો 13મો અધ્યાય 47મી કલમ, પ્રભુએ મને અજવાળા માટે બોલાવ્યો છે કે તું જગતના લોકોને અજવાળું આપ, તું લોકોની આંખોને ઉઘાડ, લોકોને સમજાવ કે તેઓ ખોટા છે. 47મી કલમ પ્રયત્ન કૃત્ય 13મો અધ્યાય તેની 47. 47મી કલમ સાંભળો. કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે હા, મેં તને વિદેશીઓને સારું પ્રકાશ તરીકે ઠરાવ્યો છે. તો મેં તને કેમ બોલાવ્યો છે? એ પાઉલ પોતે કહે છે, મને પ્રભુએ સેવક ઠરાવ્યો છે કે હું જઈને આંધળાને દીકતા કરું. અને અહીંયા કહે છે કે વિદેશીને હું અજવાળું આપું. જે લોકો અંધારામાં છે, જેમને ખબર નહીં તેઓ શું કરે છે, હું એમને સમજાવું, એમને અજવાળું આપું માટે મને બોલાવ્યો. પાઉલ કહે છે 1 કોરિન્થી 15મો અધ્યાય 9મી કલમ, મને બોલાવ્યો, પ્રેરિત થવા માટે બોલાવ્યો. રોમન 1:1 લખ્યું છે, હું પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક, મને પ્રેરિત થવા માટે બોલાવ્યો અને સુવાર્તા કરવા માટે મને જુદો કર્યો. તો પાઉલ જાણતો તો મને શા માટે બોલાવ્યો છે. માથની સુવાર્તા 16મો અધ્યાય 18મી કલમમાં પિત્તરને પ્રભુએ કીધું કે હું તને મારી મંડળી પર એક ચટ્ટાન તરીકે મૂકું છું અને તું જે કઈ બાંધશે તે બંધાશે. 18મી કલમ, માથીની સુવાર્તા 16મો અધ્યાય 18મી કલમ. અને હું પણ તને કહું છું કે તું પિતર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ. તો
પ્રભુએ પિત્તરને એટલે બોલાવ્યો કે જેના દ્વારા પ્રભુની વાતો ફેલાય અને લોકો વિશ્વાસ કરે. પિત્તરને હેડ બનાવ્યો અથવા તો એને શિર બનાવ્યો અને એને કીધું, મારા ઘેટા પાડ, મારા ઘેટા સાચવ, હું તને એમના ઉપર એક ધણી તરીકે નિમું છું, દેખરેખ તરીકે તને હું નિમું છું. તો પિત્તરને પ્રભુએ બોલાવ્યો બીજા બધા ઘેટાના ઉપર અધિકારી થવા માટે અથવા પાસ્ટર બનવા માટે પ્રભુએ પિત્તરને નિમ્યો. તો પ્રભુ જ્યારે બોલાવે છે એને પસ્તાવો નથી થતો કે મેં અરે રે પાઉલને કઈ પસંદ કર્યો, અરે રે મેં મૂસાને કઈ પસંદ કર્યો, અરે રે મેં પિત્તરને કેમ પસંદ કર્યો, અરે એને તો 3 વાર નકાર કર્યો, એ નથી લાગતો ચાલે, એ ફરીથી માટલા મારવા જતો રહો, મને નથી લાગતો એ ચાલે. બાઇબલમાં જેમ આપણે વાંચ્યું કે પ્રભુનું તેડું રદ નથી જતું. પ્રકટીકરણ 17મો અધ્યાય તેની 14મી કલમ જો વાંચો તો ત્યાં લખ્યું છે, બધાને બોલાવેલા. શા માટે બોલાવ્યા અને પસંદ કર્યા? તેઓ એક વિચારના છે. માફ કરો, 17મો અધ્યાય તેની 14મી કલમ પ્રકટીકરણ. તેઓ હલવાનની સાથે લડશે હલવાન સાથે લડશે અને હલવાન તેઓને જીતશે, હા. કેમ કે એ પ્રભુઓનો પ્રભુ તથા પ્રભુ તો- રાજાઓનો રાજા છે. ઈસુ ખ્રિસ્ત તો પ્રભુનો પ્રભુ ને રાજાનો રાજા છે. અને એની સાથે જેઓ છે જેઓ એની સાથે છે એટલે જેઓ તેડાયેલા એટલે તેડ્યા છે, એમને એમ નથી જોડાયા, તેઓને બોલાવ્યા, તેડ્યા, ત્યારે તેઓ આ હલવાનની સાથે ઊભા રહી શક્યા. જેઓ તેઓ તેડેલા છે, તેઓને પસંદ કરવામાં આવેલા છે અને તેઓ વિશ્વાસુ પણ છે. તો પ્રભુએ બોલાવ્યા કે તેઓ તેની સાથે રહે. તો પ્રભુએ તેડ્યા છે. એના અલગ અલગ પ્રભુના બુલાહટની પાછળ અલગ અલગ એના મકસદો હોય છે. યશાયા 61મો અધ્યાય 6ઠી કલમ જો વાંચો તો ત્યાં લખ્યું છે, એક ભવિષ્યવાણી કરવામાં આવેલી કે હું તેમને સેવા માટે બોલાવીશ અને તેઓ યાજકો બનશે અને દેવના સેવકો કહેવાશે. 6ઠી કલમ. પણ તમે તો યહોવાના યાજક કહેવાશો. તમે બોલાવશે પ્રભુ ત્યારે તમે કોણ કહેવાશો? તમે તો યહોવાના યાજકો કહેવાશો આપણા દેવના સેવક, અને આપણા દેવના સેવકો. એવું નામ તમને આપવામાં આવશે. એવી રીતે તમને નામ મળશે. એફએસી 4:4 માં લખ્યું છે, આપણને બોલાયા છે. કઈ જગાએ? આપણને ચર્ચમાં બોલાયા છે, બોડીમાં બોલાયા છે, એનું જે શરીર છે એમાં એક થવા માટે બોલાયા છે. એફએસી 4:4 માં છે, એક શરીર, એક એમાં આત્મા છે, અને એ જ આત્માએ આપણને એક આશાથી બોલાવ્યા છે. અને કઈ આશા છે? તો કોલોસી 3:15 માં લખ્યું છે, આપણને એક શરીર થવા માટે બોલાયા છે. આપણે એકબીજાને સાથે એડજસ્ટ થઈએ, આપણે એકબીજા સાથે સહેમત થઈએ, આપણે એકબીજાને આધીન રહીએ, આપણે એકબીજાને માન આપીએ, આપણે એકબીજાને પ્રેમ કરીએ, આપણે એકબીજાને માફ કરીએ. આપણને એક શરીરમાં ઈસુ ખ્રિસ્તના કુટુંબમાં આપણને એક થવા માટે બોલાવ્યા છે. આપણે એકબીજા સાથે ઝઘડો ન કરીએ, એકબીજા સાથે કચકચ ના કરીએ, એકબીજાને સમજીએ, એકબીજાને મદદ કરીએ માટે આપણને બોલાવ્યા છે. આપણા ફૂટફાટ ન હોય પણ આપણે એક થઈએ માટે આપણને બોલાવ્યા છે. 3 અધ્યાય 15મી કલમ. અને ખ્રિસ્તની શાંતિ કે જે પામવા સારું તમે એક શરીર થવાને તેડાયેલા છો તે તમારા હૃદયોમાં રાજ કરે. આમેન. અને આ બધી એક શરીર થવા તેડેલા છો. દેવની શાંતિ તમારા સાથે રહે, તમને બીજા બધા સાથે શાંતિ રહે, દેવની શાંતિ તમારા મનોમાં રહે. તમને એક શરીર થવા માટે બોલાયા છે. 1 કોરિન્થથી 1 અધ્યાય 2જી કલમમાં લખ્યું છે, તમને સંતો થવા બોલાયા છે, તમને પવિત્ર થવા માટે તેડેલા છે. ઓ કોરિન્થના લોકો, દેવના મંડળી, તમને ઈસુ ખ્રિસ્તે સંત થવા માટે, પવિત્ર થવા માટે તેડેલા છે. આમેન. આપણને તેડ્યા છે કે આપણે પવિત્ર થઈએ, તેડ્યા છે આપણે ઈસુ ખ્રિસ્ત સાથે રહીએ, તેડ્યા છે આપણે એક શરીર જે ખ્રિસ્તની મંડળી કહીએ એમાં આપણે બધા એકબીજા સાથે જોડાઈ જઈએ. 1 કોરિન્થી 7મો અધ્યાય 17મી કલમમાં પાઉલ કહે છે, કેવળ જેમ પ્રભુએ દરેકને વહેંચી આપ્યું છે અને જેમ દેવે દરેકને તેડ્યું છે, દેવે દરેકને બોલાયા છે, તેડ્યા છે,
તેમ તેને વર્તવું. તેમ પ્રમાણે તેને ચાલવું, વર્તવું. એ જ નિયમ હું સર્વ મંડળીઓમાં ઠરાવું છું. તો બધી મંડળીમાં પાઉલે સ્થાપેલી દરેક મંડળીમાં એક નિયમ મૂકે છે કે દેવે તને કેમ બોલાવ તો તારું એ કામ કર, તારે કેમ બોલાવ તારું કામ કર, તને કેમ બોલાવ તો તું તારું કામ કર, બીજું કામ નહીં તું તારું કામ કર, એટલા માટે તને બોલાયો છે. અને પ્રભુએ દરેકને કામ વહેંચી આપ્યું છે, એ કામ એને કરવાનું. મૂસા ધૂપ બાળી ના શકે, મૂસાનું કામ હારૂનનું કામ અલગ અલગ કામ. મૂસાનું જે કામ હતું એ હારૂન ના કરી શકે, અને હારૂન જે કામ કરે મૂસા ના કરી શકે. તો પ્રભુએ દરેકને એક એક સ્થાન આપેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ લખેલું છે હિબ્રો પત્ર 3 અધ્યાય 1 કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ જ્યારે બોલાવવામાં આવેલો એને પ્રેરિત થવા માટે કહેવામાં આવ્યું, અને એને મોટા હોદ્દા જે હતો દેવ હોવાનો એ છોડીને દેવે જે સ્થાન આપ્યું પ્રેરિત થવાનું અથવા તો પ્રમુખ યાજક થવાનું, એ પણ માન ઈસુ ખ્રિસ્તને દેવે જ આપ્યું. આમેન. 3 અધ્યાય 1 કલમ. એ માટે ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર, તમને પણ તેડ્યા છે, સ્વર્ગના સ્થાનોમાં તમને પણ તેડ્યા છે. આપણે જે સ્વીકાર્યું છે આપણે શું સ્વીકાર્યું છે? તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક પ્રભુ આપણે ઈસુ પર સ્વીકારી લીધું છે કે ઈસુ તે પ્રેરિત છે. તથા પ્રમુખ યાજક પ્રભુ ઈસુ પર લક્ષ્ય રાખો. આપણે ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવો, એ જ છે પ્રેરિત અને એ જ છે પ્રમુખ યાજક. એને પણ એ જ કામ માટે તેડેલો. આમેન. આપણને કયા હેતુથી તેડ્યા છે એ પહેલા નક્કી કરવાની જરૂર છે, કે જેથી તેડું રદ નથી જતું. કદાચ મને લાગે મને પાસ્ટર તરીકે બોલાવ્યો પણ મારું સેવા ન હોય અને હું એ જ ઠોક ઠોક કરું, તો હું કહું હું એમાં શા માટે ફેલ ગયો? તો પ્રભુ તમારું વચન કે છે પાસ્ટરનું મને તેડું મળ્યું છે અને પ્રભુ તમારું તેડું રદ નથી જતું, તો હું શા માટે ફેલ ગયો? તો પ્રભુ કે મેં તને એ તેડ્યો જ નથી, આ તો તારા મનના વિચાર છે અને તું એ કામ કરે છે. તો જ્યારે માણસ ફેલ થાય છે તો એ માણસનો પ્રોબ્લેમ છે, પણ પ્રભુ જે તેડે છે એ પ્રભુનું કામ છે. પ્રભુનું તેડું એ રદ નથી જતું. લુકની સુવાર્તા 9 અધ્યાય 1 કલમમાં લખ્યું છે, જે પ્રભુ બોલાવે છે અને પ્રભુ કૃપાદાન પણ આપે છે. શિષ્યોને અધિકાર આપ્યો, ભૂતો પર અધિકાર આપ્યો અને સામર્થ પણ આપ્યું. માદાને સાયા કરવાનું સામર્થ આપ્યું. ભૂતો પર અધિકાર એક પ્રકારનું દાન છે, ઈશ્વર તરફથી ભેટ છે, આશીર્વાદ છે. અને સામર્થ બીજાને સાયા કરવા, હિંમત આપવું, સમજણ આપવી, આ પણ એક સામર્થ છે, એ પણ ઈશ્વર તરફથી કૃપાદાન છે. રોમન પત્ર 12 અધ્યાય 6 કલમ. આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે કૃપાદાન ઈશ્વર તરફથી હોય એ રદ નથી જતા. દરેકને જુદા જુદા દાન, તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે. તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે પ્રબોધ કરવો. પ્રબોધ કરવો. કોઈને વિશ્વાસનું દાન તો વિશ્વાસથી, કોઈ પ્રચાર કરે છે, શીખવે છે, બોધ કરે છે, એ પ્રમાણે કરવું. દરેકને દાન મળ્યું છે એ પ્રમાણે સેવામાં વાપરવું. તો દેવ તરફથી આપણને કૃપાદાનો, વરદાનો મળે છે. અને એ બધા જે આપે છે ઈશ્વર તરફથી ભેટ હોય છે, એ નકામી નથી જતા. એનો ફાયદો થાય છે અથવા તો એને વપરાય છે અને એના 100 ગણા એના લાભ થાય છે. 4 અધ્યાય 12 અધ્યાય 1 કોણથી 12 અધ્યાય 1 કલમ લખ્યું છે કે આત્મિક દાનો વિશે તમે અજાણ્યા રહો. પાઉલ કહે છે એવી મારી ઈચ્છા નથી. દેવ તરફથી જે કૃપાદાન છે એ તરફની વાત કરે છે. 4 કલમ. હવે કૃપાદાનો અનેક પ્રકારના છે, કૃપાદાનો અનેક પ્રકારના છે, તો પણ આત્મા તો એકનો એક. તો પણ આત્મા તો એકનો એક છે. 9મી કલમમાં ને આગળ લખેલું છે અન્ય ભાષાનું કૃપાદાન હોય, વિશ્વાસનું કૃપાદાન હોય, આત્મા પારખવાનું કૃપાદાન હોય, ચમત્કારનું કૃપાદાન હોય, સાજા કરવાના કૃપાદાન હોય, જ્ઞાનનું કૃપાદાન હોય, વિદ્યાનું કૃપાદાન હોય. 9 પ્રકારના કૃપાદાનો લખેલા છે. તો એ બધા કૃપાદાનો પ્રભુ તરફથી જો હોય તો એનો ઇફેક્ટ થાય છે. જો તમને સાયા કરવાનું કૃપાદાન હોય તો તમે સાયાપણું આપશો જ, અને કૃપાદાન નહીં હોય તો તમે વિશ્વાસથી કરી શકો છો. પણ કૃપાદાન જો છે તો એ કૃપાદાન ઈશ્વર તરફથી છે, તો એ રદ નથી જતું ને પ્રભુને પસ્તાવો નથી થતો કે મેં ખોટું કર્યું. યાકૂબનો પત્ર 1 અધ્યાય 17મી કલમમાં લખેલું છે, દરેક ઉત્તમ દાન
તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે. એ પિતાથી હોય છે. કયો પિતા કે જેને પસ્તાવ નથી થતો? એ કયો પિતા કે જેના મનનો વિચાર બદલાતો નથી? કયો પિતા કે જેમાં પ્રકાશ જ છે અને એમાં અંધકાર નથી, કે ફરવાથી પડતો પડછાયો પણ નથી? એ બાપ તરફથી ઉત્તમ કૃપાદાનો મળે છે. આમેન. તો દેવના જે કૃપાદાન, દેવનું તેડું એ રદ નથી જતું. પહેલો પિત્તર 4 અધ્યાય તેની 10મી કલમ. દરેકને જે કૃપાદાન મળ્યું દરેકને, પિત્તર કે છે મારા ચર્ચમાં આવતા તમને દરેકને કૃપાદાન મળ્યું, તે એકબીજાની સેવા કરવામાં એ તો સેવા કરવા માટે છે. દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. તો તમે એનો વહીવટ કરો, તમે એનો કારભારી છો, એના ઉપર અધિકાર તમને મળ્યો છે. તમે ચાહો તેમ તમે વાપરી શકો છો. તો તમે એ બીજાની સેવા માટે વાપરો. પ્રભુ તરફથી જે કૃપાદાન છે એ તમે વાપરો. મનુષ્ય તરફથી જે બોલાવટ આવે છે એમાં પસ્તાવો થઈ શકે છે. માણસ તમને જયારે કોઈ દાન આપે છે તો પાછું માગી શકે છે ફોન કરીને કે પાછું લાવ, પાછું લાવ. કેમ ભાઈ આપ્યું તો કેમ વાપરતા નથી? તો મનુષ્ય છે જે લઈ લે છે, મનુષ્ય છે જેને પસ્તાવો થાય છે, અરે રે ખોટું કર્યું, ખોટો બોલાયા, કઈ બોલાયા. મનુષ્યની જે સિસ્ટમ છે, મનુષ્ય જયારે બોલાવે છે તો એ કદાચ 1 અઠવાડિયું નોકરી રાખે, પછી ના ફાવે તો કે ભાઈ તો નહીં ચાલે ભાઈ, નોકરી પર જા ભાઈ, રિઝ્યુમ પાછું લઈ જા, ફોટો આપે લઈ જાવ પાછું. તો મનુષ્ય કોઈ હસતું કેમ નહીં? સારું, ચલો. તો માણસનું જે બોલાહટ છે એમાં પસ્તાવો થાય છે. માણસનું આપેલી ભેટ એમાં પણ પાછું લઈ લે છે. દાગીના દિયા હતા તે પાછું આલો. તો માણસને પસ્તાવો થાય છે. પણ દેવ તરફથી જે આવે છે એમાં દેવનું જે કઈ કાર્ય છે વિચારીને હોય છે, એમાં બુદ્ધિ એની હોય છે, એમાં એને પસ્તાવો નથી થતો. શૈતાન પણ એ પણ હોદ્દાઓ આપે છે, બોલાવે છે, વાપરે છે, થૂકી નાખે છે, એ જાણે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સવાલ પૂછવામાં આવ્યો, માથીની સુવાર્તા 21મો અધ્યાય 25મી કલમ. પ્રભુ ઈસુ, તમે આ બધું કરો છો, મંદિરમાં જઈને બોધ કરો છો, સુવાર્તા કરો છો, ઈશ્વરનું રાજ્ય આવ્યું એમ કહો છો, ભૂતો કાઢો છો, બાપ્તિસ્મા આપો છો, માદા સાયા કરો છો, સાબાતે કામ નહીં કરવાનું તો એ કરાવો છો. આ બધું તમને કોણે આપ્યું? આ અધિકાર અથવા કૃપાદાન તમને કોણે આપ્યું? આ આશીર્વાદ તમને કોણે આપ્યો? 25મી કલમ. પ્રભુ ઈસુએ સવાલ પૂછ્યું, જે બાપ્તિસ્મા યોહાન કરતો તે ક્યાંથી હતું? યોહાનને કોણે આપ્યું? યોહાનને જે બાપ્તિસ્મા કરવાનો અધિકાર, એને સર્ટિફિકેટ કોણે આપ્યું? આકાશથી કે માણસોથી? એને ઉપરથી આવેલો વિચાર, પ્રેરણા, આત્માની દોરવણી, કે પછી એની પોતાની બુદ્ધિ હતી, કે પછી મનુષ્ય બગડતા હતા ને સુધારવા છે, મારે બધાને મદદ કરવી છે, લોકોને જમાડવા છે રોડ પર, મારે બધાને કપડાં આપવા છે, મારે બધાને અનાથોને ઘરમાં ભેગા કરવા છે. આ બધું જે લોકો આજે સેવાઓ કરે છે ઉપરથી છે કે મનુષ્યને લાગે છે એટલે કરે છે? તો અહીંયા પ્રભુએ કીધું કે હું જે સેવા કરું છું, હું જે કંઈ કામ કરું છું, તમે પૂછી રહ્યા છો તો હું તમને પૂછું છું. યોહાન બાપ્તિસ્મા કરવા નીકળ્યો, લોકોને સારા માર્ગમાં દોરવા લાગ્યો, લોકોના મનને પરિવર્તન કરવા લાગ્યો, લોકોને કીધું પસ્તાવો કરો અને ઈશ્વરના તરફ ફરો. આ બધું જે બોધ કરતો તો એ કોના તરફથી હતું? આકાશમાંથી એને વિચાર આવેલો કે મનુષ્ય બધા સેવા કરે છે તો હું કરું? અને પ્રભુ કીધું હું પણ નથી કહેતો, મને કોણે અધિકાર આપ્યો છે આ બધું કામ કરવાનું. લુકની સુવાર્તા 20મો અધ્યાય 8મી કલમ. ત્યારે પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું. ઓકે, માથીની સુવાર્તા 21મો અધ્યાય 23મી કલમ. પછી મંદિરમાં આવ્યા, પ્રભુ ઈસુ બોધ કરતા હતા. બોધ કરતા હતા. એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેની પાસે આવીને કહ્યું કે તું કયા અધિકારથી એ કામો કરે છે? તને અહીંયા અંદર આવીને આ બધું કરવાનો અધિકાર શું છે? અને અમે લોકો યાજકો છે, અમે એકબીજાને ઓળખીએ છીએ, અમે બધા ભણેલા છે, અમે શાસ્ત્ર જાણીએ છીએ, અમે શાસ્ત્રનો તપાસ કરનારા અભ્યાસી, અમે ફરોશીઓ છે, અમે સોસાયટીમાં રહીએ છીએ અને અમે ઠેકો લીધો છે લોકોને ખોટા માર્ગે જતાને બોધ કરવો.
તને કોણે આ અધિકાર રાઈટ આપ્યો? એક સમય પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર એને લઈ જવામાં આવતા હતા એ પહેલા એને પિલાત પાસે મોકલવામાં આવેલો. યહૂદે કીધું, પિલાત તું હવે ન્યાય કર આ પ્રભુ ઈસુનો. અને પ્રભુ પિતા પિલાતને આગળ ઉભા રહે છે. યોહાનની સુવાર્તા 19 અધ્યાય 10મી કલમ. ત્યારે પિલાત પણ એવું કહે છે કે મારી પાસે અધિકાર છે, હું તને છોડી શકું છું, અને જો મારું મગજ બગડશે તો હું તને વધસ્તંભ પર જડી પણ શકું છું. મારા પાસે અધિકાર છે. હવે જયારે આવું કે છે મારી પાસે અધિકાર છે, 10મી કલમ, પ્રભુ ઈસુએ ત્યારે 10મી કલમ, હા, ત્યારે પિલાતે તેને કહે છે કે શું તું મને કશું કહેતો નથી? ઓ ઈસુ, તમે કેમ મારી આગળ કશું જવાબ નથી આપતા? તને છોડી દેવાનો અધિકાર મને છે. મારી પાસે અધિકાર છે એટલે મારી પાસે કૃપાદાન છે, હું કરી શકું છું. અને તને વધસ્તંભે જડવાનો અધિકાર પણ મને છે. મારી પાસે અધિકાર છે તને ક્રોસ પર લઈ જવાનો, ક્રુશિત કરવાનો, અને મને અધિકાર છે આને જવા દો, અને યહૂદીઓ કશું કરી નહીં શકે. હું કહીશ કે આ ઈસુ એ નિર્દોષ છે, એને કોઈ કરી રાખવો નહીં, હું એને ફૂલ સિક્યુરિટી આપીશ. તો જો ઈસુ મારી પાસે અધિકાર છે, તો પ્રભુએ કીધું 11મી કલમ, પ્રભુ ઈસુ તેને ઉત્તર આપ્યો કે ઉપરથી તને અપાયા વગર મારા પર તને કંઈ પણ અધિકાર ન હોત. તો અહીંયા પ્રભુએ કીધું તને જે અધિકાર મળ્યો છે મને છોડી દેવાનો, મને વધુ સમજવાનો, આ અધિકાર તને ઉપરથી મળ્યો છે એટલે. પણ પછી આગળ ક્યાં છે? તેથી જેણે મને તને સોંપ્યો તેનો પાપ વિશેષ છે. તો જેને સોંપ્યો, જે આ અધિકારની તું વાત કરે છે, તને આ બધું સોંપ્યું છે, એનો પાપ વિશેષ છે. શૈતાન પણ તમને અધિકાર આપી શકે છે, શૈતાન પણ તમને બોલાવી શકે છે. પ્રેક્ટિકલ 6 અધ્યાય 4th કલમમાં લખ્યું છે, ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો, અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી. બંદૂક એ ઉપરા અધિકારી આપે છે. તલવાર આ જે સ્વાપદ આવવાનું છે એને મળવાની છે. તલવાર એ કોણ આપશે? તો પ્રેક્ટિકલ 12મા અધ્યાયમાં લખ્યું છે કે અજગરે એને અધિકાર આપ્યો સ્વાપદને. શૈતાન પાસે અધિકાર છે, એ પણ એના લોકોને આપી શકે છે. 13મો અધ્યાય બીજી કલમ, પ્રેક્ટિકલ 13:2, માફ કરો 13:2. હા, જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું, તેના પર રીંછના પગ જેવા તેના પગ રીંછના જેવા હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું. અને અજગર અજગરે પોતાનું પરાક્રમ, પોતાનો અધિકાર, પોતાનું પરાક્રમ, પોતાનું સામર્થ્ય, પોતાનું રાજ્યાસન પોતાનું તથા મોટો રાજ્યાસન, અધિકાર આપ્યા. મોટો અધિકાર સ્વાપદને આપ્યું. આમેન. તો અહીંયા જોઈએ છે કે શૈતાન પાસે અધિકાર છે. શૈતાન પણ એ એના લોકોને આપી શકે છે. શૈતાન બોલાવી શકે છે, યોજનામાં બોલાવી શકે છે, વાપરી શકે છે. અને શૈતાન કૃપાદાનો જે એના તરફના જે દાન છે એ મફત ભેટ નહીં, પણ એ તો અલગ ભેટ હોય છે. પ્રભુ તરફથી કૃપાદાન હોય છે, શૈતાન તરફના જે દાન હોય છે એ તો લઈ શકે છે, અને પસ્તાવ પણ થઈ શકે છે, અને એ શૈતાનનું છે. શૈતાન પણ અધિકાર આપે છે. ઈસુ ખ્રિસ્તનું જ્યારે પરીક્ષણ થયું, લુકની સુવાર્તા તેનો 4થો અધ્યાય તેની 6ઠી કલમ, લુક 4:6. શૈતાને તેને કહ્યું કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે, અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. તો અહીંયા શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધું મારી પાસે અધિકાર છે, હું તને આપી શકું છું. આપણે પાઉલના પુસ્તકનું જે જોતા હતા, પ્રેક્ટિકલ રોમન પત્ર 11મો અધ્યાય 29મી કલમમાં, દેવનું તેડું, દેવના કૃપાદાન રદ નથી જતા, પણ શૈતાન પાસે પણ છે, જે તમને બોલાવીને એક હોદ્દો આપી શકે છે, અધિકાર આપી શકે છે, ઊંચા પદ પર લઈ જઈ શકે છે, તમને રાજા બનાવી શકે છે, તમને મોટો પ્રધાન બનાવી શકે છે શૈતાન. અને ઈસુ ખ્રિસ્તે પણ કીધું હું તને આપી શકું છું, અધિકાર આપી શકું છું, આ બધી પ્રજાઓ પર તું સત્તા ચલાવી શકે છે, રાજ્ય આપી શકું છું, એનો મહિમા આપી શકું છું તને. પણ એક સમય આવશે, આ જે અધિકાર શૈતાન પાસે જે તાકાતો છે
એ અંત આવશે. પહેલો કોરિન્થી 15મો અધ્યાય 24મી કલમ. પછી જ્યારે તે દેવને એટલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્ય સત્તા તથા સગળો અધિકાર ત્યારે તે સગળી રાજ્ય સત્તા, ત્યારે તે સગળો અધિકાર તથા પરાક્રમ તથા તોડી પરાક્રમ પાડશે, તોડી પાડશે, ત્યારે અંત આવશે. ત્યારે અંત આવશે. જ્યારે તે બધું બાપને સોંપી દેશે અને જેટલી પણ સત્તા શૈતાનને દુનિયાના લોકોને આપેલી છે એને તોડી હટાવી દેશે. ભાઈ તને કોણે રાજા બનાવ્યો? મને તો ઉપરથી રાજા બનાવવામાં આવ્યો છે. પણ કયા આકાશમાંથી તને અધિકાર મળ્યો છે? તો ભાઈ મને ખબર નહીં. મને તો પહેલા આકાશના અધિકારી અધિકાર આપ્યો છે. તો એ હટી જશે. પણ જો ત્રીજા આકાશમાંથી ઈશ્વર તરફથી જો તમને અધિકાર મળ્યો હશે તો એ કાયમ રહેશે. આમેન. તો અહીંયા જે ઈસુ ખ્રિસ્તે નિમેલા, ઈસુ ખ્રિસ્તે પસંદ કરેલા, ઈસુ ખ્રિસ્તે જે બધો અધિકાર આપેલો છે તે રહેવાનો છે. શૈતાનના જે કઈ હોદ્દા, શૈતાનના જે કઈ આશીર્વાદો કો, એના તરફના જે બધા દાનો કો, એ બધાનો અંત આવશે. એફએસસી પહેલો અધ્યાય 21મી 22મી કલમ વાંચીએ. અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતા ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. વળી સગડાને તેણે તેના પગો તળે રાખ્યા અને તેને સર્વ મંડળીના શિર તરીકે નિર્માણ કર્યું. આમેન. પાઉલ કે છે, સાંભળો, એવું કે છે દેવે શું કર્યું? ઈસુ ખ્રિસ્તને સૌથી ઊંચું નામ આપ્યું અને એટલા હદે એને ઊંચો બનાવ્યો કે બધું જ, એટલે જે દુનિયામાં જે કઈ છે, પૃથ્વી પર અધિકારીઓ છે, પૃથ્વી પર સત્તાઓ છે, પૃથ્વી પર આશીર્વાદો આપવાના કોઈની પાસે વરદાનો છે, પૃથ્વી ઉપર જે કઈ એવા મોટા નામો હોય એ બધું જ નો અંત આવશે અને દેવ ઈસુ ખ્રિસ્તના પગ તળે બધી વસ્તુ મૂકશે અને ઈસુ ખ્રિસ્તને બધા ઉપર શિર બનાવશે અને ઈસુ ખ્રિસ્ત ચાહશે એને એ અધિકારો આપશે. તો બધું જ કે છે કે ઈસુ ખ્રિસ્તના પગ તળે મૂકવામાં આવ્યું અને દેવના જમણે હાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બેસાડવામાં આવ્યો. તો દેવ તરફથી કૃપાદાન, દેવ તરફથી બુલાહટ, એટલે હોદ્દા પર લેવા માટે, નિમણૂક કરવા માટે, આશીર્વાદ નો કોઈ અધિકારી બનાવવા માટે, એ ઈશ્વર તરફથી જે આપણને એવા તેડા મળે છે અને એ રદ જાય એવા નથી. મનુષ્ય પણ કોઈને નિમી શકે છે સંસારમાં. એને લાગે છે કે આને મારે એક પદ આપવો છે. મનુષ્યને પદ આપી શકે છે. ચૂંટણીમાં મનુષ્ય ભેગા થઈને કોઈને ચૂંટીને એને એનો અધિકારી બનાવી શકે છે. મનુષ્ય એ કરી શકે છે. પણ ઈશ્વર તરફથી જે હોય એ કદી પણ એમાં ઈશ્વરને પસ્તાવો નથી થતો. માણસને ચૂંટીને એને હોદ્દો આપી શકે છે અને માણસ જ એને નીચે પાડી શકે છે. શૈતાન પણ અધિકારી છે અને એ પણ એના લોકોને અધિકાર અથવા તો સત્તા ને એનો આશીર્વાદ આપી શકે છે. પણ એક સમય આવશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ તળે બધું જ આવશે અને દેવ તરફના જે પણ બુલાહટ હોય છે એ કદી રદ નથી જતા અને દેવ જ્યારે કોઈને દાન આપે છે એ પણ એને પસ્તાવો નથી થતો કે મેં એને ખોટું દાન આપ્યું, એને કશું કર્યું નહીં. પણ પ્રભુ જે કરે છે એ ઉત્તમ કરે છે. પ્રેઝ લોર્ડ. તો પાઉલનો જે દેવ છે એને પસ્તાવો નથી થતો અને પાઉલનો જે દેવ છે એ જ્યારે બોલાવે છે એને પસ્તાવો નથી થતો અને પાઉલનો જે દેવ છે એ કૃપાદાન પણ આપે છે અને સમજી વિચારીને આપે છે. આમેન. તો આપણે દેવ પાસે જ હંમેશા કૃપાદાન માંગીએ અને દેવ પાસે જ આપણે કહીએ તમે મને હોદ્દો આપો, અધિકાર આપો. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે. પાઉલના દેવ જે તેડે છે, જેને પસ્તાવો નથી થતો, જે કૃપાદાન આપે છે એમાં એને પસ્તાવો નથી થતો. પાઉલનો દેવ જે તેડે છે એ ફોકટ નથી થતું. પાઉલનો દેવ જે કૃપાદાનો આપે છે એમાં નિષ્ફળ નથી થતો. પ્રભુ, આભાર માનીએ છીએ, તમને માન મહ ગૌરવ હોજો. વિશ્વાસુ તમારા વચનો માટે, પ્રકાશ માટે, પવિત્ર આત્મા દોરણી માટે આભાર માનીએ છીએ. આ વાતો જે વહેંચી છે વવાઈ જાય, સાંભળનાર દરેકને કૃપા મળે, સતતા મળે, આંખો ખુલે, મનો ખુલે અને અમે હંમેશા ઈચ્છીએ છીએ તમે અમને બોલાવો. અમે હંમેશા ઈચ્છીએ છીએ તમારા તરફના કૃપાદાનો અમે પામીએ અને તમારાથી આશ્રય થઈએ. પ્રભુ, ચર્ચના દરેક મારા ભાઈ બહેનોને પુષ્કળ કૃપા આપો. પવિત્ર આત્મા સહાય કરો, પવિત્ર આત્મા મદદ કરો, તમારા માર્ગમાં ચલાવો અને તમારા અજવાળું આપો. આ વચનો વવાય, સોગણ ફળ લાવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન. આવો પ્રભુ સાથે કરીશું.
આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસ રોટલી આજ મને આપો, જેમને માફ કરું છું તમને માફ કરો, મને પ્રશ્ન લાવો, મને સત્તા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર છે તમારા છે. આમેન આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. શેર કરજો. ગોડ બ્લેસ યુ. Shalom.